ઓછા પેઇનફુલ અથવા તો પેનલેસ કેમ હોય છે? જેલ, કેપ્સ્યુલ કે ઇન્જેક્શન કેમ બહારથી આપવા વર્ષમાં થયો હતો? નો આઈડિયા. આજે આપણે ઇન્દિરા આઈવીએફ ના હોનહાર નર્સિંગ સ્ટાફને આઈવીએફ વિશે કેટલાક ક્વેશ્ચન પૂછીશું. લેટ્સ ગો. એમ્બ્રિયો ટ્રાન્સફર પછી પેશન્ટને પ્રોજેસ્ટેરોન જેલ, કેપ્સ્યુલ કે ઇન્જેક્શન કેમ બહારથી આપવામાં આવે છે? પ્રોજેસ્ટેરોન હોર્મોન લાઇનિંગને મેન્ટેન કરવા અને પ્રેગ્નન્સીને સપોર્ટ કરવા માટે આપવામાં આવે છે. કરેક્ટ. નેચરલ સાયકલમાં ઓવ્યુલેશન પછી કોર્પસ લુટિયમ નામનું સ્ટ્રક્ચર બનતું હોય છે જે પ્રોજેસ્ટેરોન સિક્રેટ કરે છે. પરંતુ આઈવીએફમાં આર્ટિફિશિયલ સાયકલ હોવાથી આવી રીતે બોડીમાં નેચરલી પ્રોજેસ્ટેરોન હોર્મોન રિલીઝ થતો નથી, એટલે આપણે પેશન્ટને બહારથી પ્રોજેસ્ટેરોન સપ્લિમેન્ટ આપતા હોઈએ છીએ. આઈવીએફના ઇન્જેક્શન ઓછા પેઇનફુલ અથવા તો પેનલેસ કેમ હોય છે? આઈવીએફના ઇન્જેક્શન સબક્યુટેનિયસ લાગે છે. કરેક્ટ. આઈવીએફમાં આપવામાં આવતા ઇન્જેક્શન સબક્યુટેનિયસ પ્લેન એટલે કે ચામડીની નીચે આપતા હોય છે. આ જગ્યાએ મસલ એટલે કે સ્નાયુની સરખામણીમાં ઓછી ચેતાઓ હોય છે, એટલે ઓછો પેઇન મહેસૂસ થાય છે. ડે 3 એમ્બ્રિયો અને ડે 5 એમ્બ્રિયોમાં કયો સારું કહેવાય? ડે 5 એમ્બ્રિયો. કેમ? કેમ કે ડે 3 એમ્બ્રિયો કરતાં ડે 5 એમ્બ્રિયોમાં સેલ્સ વધારે હોય અને એની ગુણવત્તા બી વધારે સારી હોય. કરેક્ટ. ડે 5 એમ્બ્રિયો એટલે કે બ્લાસ્ટોસિસ સ્ટેજ હોય, એનો મતલબ એવો થયો કે એને 5 દિવસ સુધી શરીરની બહાર ગ્રો કરવામાં આવ્યો છે, એટલે કમ્પેરેટિવલી 3 દિવસ સુધી ગ્રો કરેલા એમ્બ્રિયો કરતાં એની ગુણવત્તા વધુ સારી માનવામાં આવે છે, એટલે ડે 5 એમ્બ્રિયો ટ્રાન્સફર કરવો વધુ સલાહનીય છે. ઓસાઇટ ફ્રીઝિંગ સારું કે એમ્બ્રિયો ફ્રીઝિંગ સારું? એમ્બ્રિયો ફ્રીઝિંગ. કરેક્ટ. ઓસાઇટ ફ્રીઝિંગ અને એમ્બ્રિયો ફ્રીઝિંગમાં એમ્બ્રિયો ફ્રીઝિંગ બેટર ચોઇસ છે. અગર મહિલા પરણિત છે તો તેને એમ્બ્રિયો ફ્રીઝ કરાવી દેવા જોઈએ, પણ અગર તેના લગ્ન નથી થયા તો બાય ડિફોલ્ટ એને ફર્ટિલિટી પ્રિઝર્વ કરવા માટે ઓસાઇટ ફ્રીઝિંગનો ઓપ્શન રહેલો હોય છે. લાસ્ટ ક્વેશ્ચન, ફર્સ્ટ આઈવીએફ બેબીનું નામ શું છે? લુઈસ બ્રાઉન. અને એનો જન્મ કયા વર્ષમાં થયો હતો? નો આઈડિયા. આ ક્વેશ્ચનનો આન્સર અગર તમને ખબર છે તો કમેન્ટ સેક્શનમાં લખો. થેન્ક યુ વેરી મચ.